વલસાડ જિલ્લાના વાગલધરા ગામ પાસે કેમિકલ ભરેલું ટેન્કર પલટી ગયા બાદ આગ લાગતા 2 લોકોના મોત નીપજ્યા. નેશનલ હાઈવે નંબર 48 ઉપર 6 વાગ્યાના અરસામાં કેમિકલ ભરેલું ટેન્કર પલટી ગયા બાદ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી હતી. જ્વલનશીલ કેમિકલ હોવાના કારણે આગ ગણતરીના સેકન્ડોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી વિકરાળ હતી કે પાછળ આવી રહેલી 2 કાર પણ આગની ચપેટમાં આવી હતી. ઘટનાના પગલે પોલીસ દ્વારા નેશનલ હાઈવે પરનો બંને તરફનો વાહન વ્યવહાર સલામતીના ભાગરૂપે બંધ કરી દેવાયો હતો. 4થી વધુ ફાયર બ્રિગેડની ટીમોએ 2 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. ઘટના સ્થળ પર એક મૃતદેહ ટેન્કરમાંથી અને બીજો મૃતદેહ બહારથી મળી આવ્યો છે. બંને મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.